नमस्कार मित्रों, हमारी चैनल में आपका स्वागत है। आज हम फिर से एक मंदिर है खोडियार माता का वहाँ आए हैं और माना जाता है कि 800 साल से भी ज़्यादा पुराना मंदिर है और ये मंदिर का नाम है चाचरा वाली वाचना। तो वैसे तो ये थोड़ा डिफ़िकल्ट नाम है, तो आपको ऐसा लगेगा कि ऐसा क्यों है, पर ये 4 गांव की माता है और ये माँ खोडियार माँ है, यहाँ विराजमान है। और ये वाव है, आप इसके दर्शन कर सकते हो। तो वाव में माता जी पहले यहाँ विराजमान थे। तो हिंदी में, हमारे गुजराती में वाव बोलते हैं, पर वैसे हिंदी में बावड़ी बोलते हैं। तो आप देख सकते हो कि 7 कोठे वाली बावड़ी है। तो अभी आप देख रहे हो कि पानी थोड़ा सा कम है और माता जी यहाँ वाव में विराजमान थे। और कभी कभी ऐसा माँ मछली के रूप में दर्शन देने आती है भक्तों को। और अभी वाव में पानी बहुत कम है, पर अभी हम पानी में ही खड़े हैं और आप देख सकते हो कि ये यहाँ जो मंदिर है, यहाँ पे माता जी विराजमान थे। और जब बावड़ी में पानी ज़्यादा हो जाता था तो माता जी पानी में चले जाते थे। तो अभी इसका स्थान माता जी को ऊपर लेके आए हैं यहाँ के भक्त लोग। और यहाँ नीचे भी आप देख सकते हो कि कितनी पुरानी प्रतिमा है। तो बीच में जो सेंटर में है वो खोडियार माता है, बाजू में ब्रह्माणी माता है और यहाँ पे और कोई माता है जिनका नाम यहाँ किसी को भी पता नहीं है। तो इतनी पौराणिक जगह पे हम आए हैं। तो जब भी आप अहमदाबाद में चांगोदर एरिया में आए तो यहाँ आप दर्शन के लिए अवश्य आइए। बहुत चमत्कारिक और अद्भुत जगह है। ખોડલધામ છે ચાચરાળી વાસણા મંદિર, તે આપણા નવું મંદિર બનાવ્યું ત્યારે તે આપણી બધા ભક્તોની ઈચ્છા હતી આપણે કે મૂર્તિ માતાજીની કે લાવી છે આ ફેર એમ આખી મૂર્તિ એમ આપણા માતાજીનું અહીં અજ સ્વરૂપ છે। જેવું આપણા ભાવનગર છે, માટેલ છે, વરાણાએ છે, એવું આપણા માતાજીનું અર્થ સ્વરૂપ છે। એમ જ્યાં માતાજી પ્રગટ થયા છે અહીંયા અર્થ સ્વરૂપ જ છે, ત્યાં ક્યાંય આખી મૂર્તિ નહીં હોય એમ માતાજીની। અમારે લાવવાની ઈચ્છા હતી કે માતાજીની મૂર્તિ આપણે લાવી છે, નવું મંદિર બનાવ્યું છે તે, તો એ માતાજીએ રજા ના આલી એને એમ કીધું માતાએ કે મારું જે સ્વરૂપ છે એ જ રાખવાનું એમ, તે આપણે ઉપર બેહાડ્યા જ છે એમ। એ આરસની આરસ પારસની મૂર્તિ જ છે, આપણે પથ્થરની જ તે એમ, એ આપણો બહારથી લાગે કે ફોટો છે એમ, પણ એ આરસની જ મૂર્તિ છે એમ, પથ્થરની। પછી નીચે આપણો વાવ છે, અહીંયા ઘણી બધા ભક્તો એવું માને છે કે એ માછલી રૂપે માતાજી દર્શન દેવા આવે છે એમ। અને હું અહીંનો વતની છું। આ મારું મંદિર લગભગ ચાચરાળી માતાજીનું મંદિર 800 વર્ષ જૂનું છે। અંદાજિત લગભગ દર રવિવારે અહીંયા પબ્લિક આવે છે દર્શન કરવા અને માતાજીનો ઇતિહાસ બહુ જૂનો છે। 2006માં જ્યારે હું સરપંચમાં ચૂંટાયો ત્યારે ગવર્મેન્ટમાંથી આના વાવના નિર્માણ માટે રિપેરિંગ માટે પૈસા મંજૂર થયેલા, પણ અમે 24 કલાક અહીંયા વાવમાં એન્જિન ફેર્યું તેમ છતાં એક દોરો પણ પાણી નીચે ઉતર્યું નહોતું। એટલે 24 કલાક પછી અમે મશીન બંધ કર્યું અને ગવર્મેન્ટની લોન પાછી મોકલી। એટલે આવા ઘણા બધા માતાજીના ઇતિહાસ છે। બીજું કે 4 ચોક વચ્ચે, અમારું ગામ 4 તાલુકાની બાઉન્ડ્રી વચ્ચે છે। દરેક ગામના 2 કિલોમીટર, ગામથી 2 કિલોમીટર આગળ પાછળ જાઓ એટલે તાલુકો બદલાઈ જાય છે। એટલે 4 તાલુકાની બોર્ડરમાં બેઠું છે। એના આધારે ચાચરાવાડી માતાજીનું મંદિરનું નામ પડ્યું અને એના આધારે ગામનું નામ પણ ચાચરવાડી વાસણા પડેલું છે। દર રવિવારે ઘણા બધા ભક્તો દર્શન કરવા આવે છે। માતાજી ઘણા બધા પરચા પૂરેલા છે અને રામનવમીનો અહીંયા મેળો ભરાય છે। કે આપણે 4 ગામની માતા છે એટલે બધા બેહીને અને પૈસા ઉઘરાવવાનું કર્યું હતું એમ, મંદિરના બાંધકામ માટે એમ નવું।
તે અમે ગયા હતા બધા પૈસા ઉઘરાવા, તે બધી ઇન્કમ થોડીક આવી એમ. પછી માતાજી જોડે બેઠા અમે, તે પૂછ્યું એમ કે માતા આટલામાં મંદિર ના થાય. તે માતાએ ખુદ ધૂણીને કીધું કે પૈસા કે હું લાવીશ એમ, તમે કે ગમે તે બહાર બેસાડ દો ટેબલ નાખીને, પૈસા કે હું લાવીશ એમ, તમારે ક્યાંય જવાનું નહીં, પૈસા આવી જશે. તે મંદિરનું કામ ચાલુ કર્યું આપણે. પછી આ પથ્થરને બધું આપણે ઉપર લાવ્યા ને, તે કોઈને વિચાર હતો નહીં કે ખાલી ખોડિયારમાંનું મંદિર આપણે બનાવવાનું છે. જે વહીવટ કરતા હતા એમને એવું કે માતાજીનું મંદિર બનાવવાનું, બાજુમાં ગોગા મહારાજનું છે આપણું. એનું કંઈ વિચાર્યું નહીં તું એમ. પછી એને દર્શન આલ્યા ગોગા મહારાજે. કારીગરો કામ કરતા હોય ને, કારીગરો પથ્થર ઊંચા કરીને બેસેલા જ હતા. 3 દાડા લગી દર્શન આલ્યા એમ. પણ કંઈ કરે નહીં, એમને એવું કે ઘડીક રહીને જતા રહ્યા છે. તે નીચે આંટો મારવા જાય, એમને એમ કે જતા રહ્યા છે. જેવો પથ્થર લે એવો ગોગા મહારાજ આવે એમ. પછી એને અમને વાત કરી, તે અમે પછી ગોગા મહારાજને પૂછ્યું એમ. તેને એમ કીધું કે તમે મારું બેનનું મંદિર બનાવો છો, તો કે મારું શું એમ. પછી એમાં ટ્રસ્ટી બોલી ગયો કે ભાઈ તારું મંદિર આ માતાજીનું કામ પતી જાય મારા બાંધકામનું, ભાઈ કોઈ નહીં બનાવે તો કે હું બનાવીશ એમ. પછી એ ટ્રસ્ટીએ ભૂલી ગયો, તો એ મંદિરનું કામ થઈ ગયું. પછી એને પરચો આલ્યો, તારે એને પોતાના પૈસે પછી બનાવ્યું મંદિર ગોગા મહારાજનું એમ.